RMPS ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર અને રોમાંચક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટીઓ રાકેશ જૈન, મહાવીર જૈન, સચિન જૈન તથા ઓપરેશન હેડ દર્શન જૈનની ગરમિયા ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ ભવિષ્યનું રક્ષણ કરવા માટે પ્રકૃતિનું સંરક્ષણ કરીએ એવા વિચાર પ્રેરક સૂત્રો સાથે કાર્યક્રમ આગળ વધ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ કેન્દ્ર સ્થાને રહીને પોતાના સંરક્ષણની આજની તાતી જરૂરિયાત પર એક ઉત્સાહવર્ધક વક્તવ્ય રજૂ કર્યું હતું, જેની સૌએ બિરદાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના ડિરેક્ટર અને પ્રિન્સિપલ મેલરોય મેકડોનલ્ડ દ્વારા એક ખાસ પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી, જેમાં પર્યાવરણમાં ઊભી થતી જતી વિપરીત પરિસ્થિતિઓ સામે જવાબદાર કોણ તેવા તાર્કિક પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યેના જ્ઞાન અને પર્યાવરણને અનુકૂળ પ્રથાઓનું સમજ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉજવણીના અંતે ડિરેક્ટર અને પ્રિન્સિપલ મેલરોય મેકડોનલ્ડે પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉપણુંને પ્રોત્સાહન આપવા માટે શાળાની કટિબદ્ધતાનો પુનઃઉચ્ચાર કર્યો હતો. આ ઉજવણીને સાર્થક કરતા શાળાના ટ્રસ્ટીઓ રાકેશ જૈન, મહાવીર જૈન, સચિન જૈન, ઓપરેશન હેડ દર્શન જૈન, પ્રિન્સિપાલ, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને કેમ્પસમાં અનેક છોડવાઓનું વાવેતર કર્યું હતું. આ વૃક્ષારોપણ શાળાના હરિયાળા પર્યાવરણને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞાનું પ્રતીક બન્યું હતું.